ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ બધાને. થઈ ગયા છે 8:30. યસ. અને મોર્નિંગમાં શ્યામ નીકળી પડ્યા છે. ઓફિસે જવું છો શ્યામ? ના ભાઈલા બેગ રાખ્યું છે તો ઓકે. પિકનિક વન ડે પિકનિક પર નીકળી પડ્યા છે ભાઈ. નળ સરોવર. ચાલો જોઈએ હવે ક્યાં જઈએ છીએ. પહોંચીને બતાવું તમને કે અમે ક્યાં પહોંચ્યા. જો આ રીતે આમ ગ્રુપમાં આવ્યા હોય પ્રવાસમાં તો મજા આવે. આપણે તો મંદિર જ પ્રવાસ થતા છીએ, એમ હવા તો થાય જ નહીં. રિસોર્ટના તો પ્રવાસ જ ના થયા. તો એવું છે, અમારે તો રિસોર્ટના પ્રવાસ ના થયા, મંદિરના જ પ્રવાસ થયા. વેલા મોટા થઈ ગયા. રિસોર્ટના થયા હોય તો કેવી મજા આવે, બધા દોસ્તાર આવ્યા હોય. હા, જલસા પડી જાય. જલસા પડી છે. એટલે હવે જઈએ છીએ અમે રિસેપ્શનિસ્ટમાં પૂછવા માટે. ગેમ ઝોન પણ છે. આપણે રમશું, કેરમ પણ રમશું, સાપ સીડી. અને હાર્દિક વયો ગયો છે સ્વિમિંગ પુલનું ટેસ્ટિંગ કરવા માટે. કેવું છે? નથી થોડુંક આમ લાગે અંદર જાય ને ત્યાં, પછી ના લાગે. તડકો હોય ને એટલે ના વાંધો આવે. નોર્મલ હોય ને. નોર્મલ છે, ઠંડુ નથી. પાણી પી જઈ શકાય એવું છે. કપડાં તો લઈ આવ્યા છે. ટુવાલની મને નથી ખબર, એ મને ભૂલાઈ ગયો. ટુવાલ તો ભૂ હતો ને, ભૂ અલે માં દીકો ડીલો ભૂ ભૂ અડાડો એકવાર ભૂવા. એક જ વાર ટીયુ અડીને પાછો. ટીયુ ને ભૂ અડવું છે. ભૂ બીકણી બીવે બી ગઈ. ટીયુ જો ભૂ એ ભૂ ભૂ ના હાલો. એ બીકણું લોકેશન સારું છે અહીંયા. વાહ, ઉપર બેસવાનું તો જો, એ તો બહુ ફાઇન છે. સ્પોન્સર્સ આર ડુઈંગ ઓલ ધી ફેસિલિટીઝ ડન કરે છે. એક્સપ્લોર વિથ નીરવ, મેનેજ બાય એક્સપ્લોર વિથ નીરવ. નળ વિલેજ ઇકો રેસિડેન્શિયલ પ્લોટ્સ, નલ વિલેજ. ટીયુ ફુવા મમમ કરવા માટે બેસી ગયા છે. ટીયુ માટે છે ઈડલી અને ફુવા માટે છે બ્રેડ બટર. વધારે કોઈ ખુશ હોય ને તો એ છે ટીયુ. આપણે તો હવે પૂરી થઈ ગઈ છે. વાહ ને પણ એમ સીન સપાટા છે. બોગસ ચડાવી લીધા છે. અને આમ જોજે ઉપર કોટ ને અંદર હાઈ નેક ને પણ આમ સીન સપાટા જીવનમાં શ્યામ એક જ મારે છે. અત્યારે હું સીન સપાટા મારવા તો આવ્યો છું. સીન સપાટા મારવા જ આવ્યો હે અહીંયા. તો ભાઈ ફરવા આવ્યો હોય તો સીન સપાટા જોઈને. પાછળ બહુ સારું લોકેશન આવે છે શ્યામ તારી. એવું? યસ, આ બધા ઝાડવા. વાહ, બહુ સારું રિસોર્ટ છે. અને અહીંયા એક્ટિવિટી ચાલુ કરીશ. એક્ટિવિટી બોલ. મારું તો કામનું નથી જવું કઈ. બસ હું કરી દઉં તો શું દઈશ તું મને? તો કાંઈ દઉં, કાંઈ નહીં. તાર કરવું હોય તો કર તું તારે. કંઈક દેવું પડે ને ઇનામ. સેલ્ફ ઓલાય ઇનામમાં કંઈક દેવું પડે તારે મને. ફોન આવે ભાઈનો. ત્યાં આમ જાય છે. હવે ઝીપ લાઈન કરવા જોઈએ આપણે કેવું કરીને આવે છે. 75 kg હતું એટલે હાર્દિક તો ના આવેલો, કેમ કે એનો 72 છે. એટલે શ્યામને 64 છે એટલે એ તો નહીં વાંધો આવે, નહીં પડે. જોઈએ હવે. ગયા છે ઉપર પણ દેખાતું નથી કેમ કે તડકો છે. એટલે રેડી થાય છે ને બધું કાઢીને પકડીને છે. ના, પહેર્યું તો છે, વાંધો નથી. હાર્નેસ બાંધું છું. ગયા હાર્દિક નહીં? એ તો ગયા. ઢીલો નથી લાગતો, પેટ ઉપર આવે. સેટ ગો. ફાઇનલી પહોંચી ગયા.
મારે જવું પડશે ને ત્યાં ચાલીને, કેમ કે મારે તો કરવી નથી કાંઈ એવી એક્ટિવિટી. એટલે ને હાર્દિક ને ગયા છે રૂમમાં ચેક ઇન કરવા માટે, કેમ કે 12 વાગ્યાનો ચેક ઇનનો ટાઈમ હતો. એટલે હવે મારે ત્યાં છેક નથી જવું, હવે એ આવશે અહીંયા. અને અહીંયા એક કોક ઓફિસવાળા આવ્યા છે, બહુ મસ્ત મજા કરે છે. માઇક બાઇક લઈને આવ્યા છે કે સ્પીકર લગભગ અહીંયા આપે જ છે સ્પીકર. એટલે એને ગેમ રમે છે ને ગરબા કરે છે ને એવું બધું ચાલે છે. એવું બધું છે. ગ્રુપમાં જાય એમ આવીએ ને એમ મજા આવે વધારે. રિસોર્ટમાં સિંગલ કે આમ 2-4 જણ આવીએ ને એના કરતાં. શું કહેવું તમારું, બરાબર ને? તો ફાઇનલી એક્ટિવિટી કરીને થાકી થાકીને સૂઈ ગયા. આરામ મોડમાં આવી ગયા છીએ. બપોરના વાગી ગયા છે, કેટલા વાગ્યા? 12:30 1 વાગી ગયો ને 1 વાગી ગયો છે ને મસ્ત. અમને હવે તો પેટમાં જીવડાઈ બોલવા માંડ્યા છે, એટલે યાદ આવ્યો કે હવે થોડુંક સુટાઈ કરી લઈએ. ટીઓ બેન સુઈ ગયા છે ને અમે સુઈ ગયા છીએ. ટીઓ મમ્મી પપ્પા ફરે છે તડકામાં. ટીઓ બેનને સુવડાવ્યું ત્યાં સુધી અમે ફરી આવ્યા, બરાબર ને? હવે એ બે ગયા ફરવા, અમે સુઈ ગયા. હવે બહાર બહુ તડકો છે. હા, ફૂવાનો વારો આવે. એટલે એવું છે. તમે લોકો વન ડે પિકનિક માટે આવશો તો રૂમ નહીં મળે, પણ આ તો અમે સ્પેશિયલ ગેસ્ટ છીએ એટલે અમને રૂમ મળ્યા છે. બાકી તમારે રૂમ બુક કરવો હશે તો એક્સ્ટ્રા ચાર્જીસ દેવા પડશે. બાકી રિસોર્ટનું સારું છે. 1100 રૂપિયામાં બ્રેકફાસ્ટ, હાઈ ટી અને લંચ 3. અને બાકી ઓમાં અને કાં તો પછી લંચ, ડિનર અને હાઈ ટી. અને ડિનર કરવું હોય ને તો 150 એક્સ્ટ્રા દેવાના, ફૂલ ડે કરવું હોય ને તો. એવું છે. ને અહીંયાથી લોકો સનસેટ જોવાઈ લઈ જાય છે આપણને. હા, રોંઢે સનસેટ જોઈ જવાનું છે. તો ઓવરઓલ સારો એક્સપિરિયન્સ છે. એટલે એવું બધું છે. એવું છે. તો 4 વાગ્યામાં હું જઈને કરવું? સનસેટ થોડો 4 વાગે થઈ. સનસેટ કાલે 6 વાગે થયો તો આપણી ઘરે 6 વાગે છે તો સમજી કે એ બધું ફરવાનું લોકેશન ફોટા પાડો થઈ ગયું ને. બરાબર છે. પણ તે માઇક નથી પહેર્યો છે આમ. સારા માઇકમાં બોલું છું ને, આવશે નહીં અવાજ? આવે. ઓકે, લેટ્સ સી. તો એવું બધું છે. અને હવે ભૂખ લાગી ગઈ છે, જોઈએ જમવામાં શું છે. બ્રેકફાસ્ટમાં તો હતું, અમે આવ્યા પણ અમે લોકો 11 વાગે પહોંચ્યા હતા, કેમ કે અમારે બ્રેકફાસ્ટ કરવાનો બહુ કંઈ વિચાર નહોતો. એટલે પણ થોડું ઘણું હતું તો અમે ખાઈ લીધું. આલુ પરોઠા ખાલી થઈ ગયા હતા, બાકી આલુ પરોઠા સારા હતા, બહુ મસ્ત સ્ટફિંગવાળા હતા. પછી બ્રેડ બટર હતું, પછી શું હતું, ઇડલી ને સાંભાર ને પૌવા. બ્રેકફાસ્ટ અને ઓવરઓલ ટેસ્ટ એ સારો હતો, પણ અમે મોડા થયા હતા. તો ફાઇનલી લાગી ગઈ છે ભૂખ, અને હજી ટીયુ તો સૂતી જ છે. તો અમે આવી ગયા છીએ જમવા માટે. ઓલી સાઈડ વયા જાય છે, મારાથી નહીં જવાય અંદર. એવું છે. જોઈએ જમવામાં શું છે. જમવામાં છે શુદ્ધ સાત્વિક. પનીરની સબ્જી છે, આલુ મટર છે, સલાડ, રોટી, પાપડ, દાલ ફ્રાય, જીરા રાઈસ અને છાશ અને ગુલાબ જામુન આ ફેવરેટ. તો ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવું છે. નથી એવું સૂપ હજી છે પણ આવ્યું નથી. ખબર નહીં કે મેન કોર્સ આવી ગયો છે, સૂપ નથી આવ્યું. ઇટ્સ ટીયુ ને ફુવા બે રમે છે. ટીયુ સીજાસમાંથી ગયો. હાલો જમ્પિંગ ખાટલા ઉપર કરવાનું છે આપણે. બાબા ગઈ તો બાબા ગઈ. હા, લઈ લે. ફાઇનલી અમને ખાટલો મળી ગયો છે અને ખાટલા ઉપર એને બપોરની નીંદર થાય છે. અને શ્યામને ઊનો મળી ગયો છે. એ નહીં ટીયુ, એટલે આરામ મોડમાં છીએ. ફાઇનલી અમારું બધું કામકાજ પતી ગયું છે. બહુ રહીમાન, બહુ પૈડા ને બધું કર્યું. બહુ મજા આવી ગઈ બોલથી રમવાની. ભૂ કરી દીધું. અને હવે આઈટી નો ટાઈમ થઈ ગયો છે. બટ મેં જોઈ લીધું બીજા નંબર. મને શું થયું? ભજીયા, આમાં તો હશે ને ચા, તો ત્યારે ખાલી થઈ ગઈ.